મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને ગામના રહેવાસીઓએ ભાગ લીધો. કેમ્પનો હેતુ વ્યસ્ત કર્મચારીઓના સ્વાસ્થ્યની તપાસ કરવાનો હતો. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની તપાસો થઈ અને આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવ્યા. આ કેમ્પ દર 3 મહિને યોજાય છે. રિપોર્ટર ભૌતિક મકવાણા, જૂનાગઢ. હું જેડી કાવડુ, સરપંચ પ્રતિનિધિ મેંદરડા. આજરોજ અમારા ગ્રામ પંચાયત દ્વારા મેંદરડાના ગ્રામ પંચાયતના તમામ કર્મચારી, સફાઈ કામદારો, પાણી પુરવઠા વિભાગ અને ઓફિસ વિભાગ, વિવિધ વિભાગના કર્મચારીનો એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં બધાના વિશેષ રોગો વિશે તપાસ કરવામાં આવી ડૉક્ટરો દ્વારા. સાથે સાથે એક આયુષ્માન કાર્ડનો પણ કેમ્પ રાખવામાં આવેલો છે. એમાં આયુષ્માન કાર્ડ અહીંયા તાત્કાલિક અસરથી એને આપવામાં આવે છે. આ કેમ્પનું આયોજન મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. આ કેમ્પની સાથે સાથે અહીંયા ઓફિસમાં કામ માટે આવતા જે ગામના નાગરિકો હોય એના પણ તપાસ સાથે સાથે કરવામાં આવી છે. આ કેમ્પ એટલા માટે કરવામાં આવ્યો છે કે કોઈ પણ કર્મચારી કામમાં વ્યસ્ત હોય અને પોતાના ડાયાબિટીસ કે બ્લડ ચેક ન કરાવતા હોય, ડાયાબિટીસ, બીપી વધતા હોય, આને કારણે એના કામમાં વ્યસ્ત રહીને ચેકઅપ ન કરાવતા, એટલા માટે અમે ગ્રામ પંચાયત દર 3 મહિને અહીંયા કેમ્પનું આયોજન કરીએ છીએ અને તમામ કર્મચારીઓને આ કેમ્પનો લાભ. આજના કેમ્પ વિશે આપ શું કહેવા માંગો છો? આજના કેમ્પ વિશે અમે એવું કહેવા માગીએ છીએ કે મેંદરડા ગ્રામ પંચાયતના કાર્યભાર હેઠળ આજે જે સફાઈ કામદારો છે, સફાઈ કામદારોને અમે એક મેંદરડા તાલુકા વતી તેમજ ડેડિકેટેડ પીએચસીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડૉક્ટર પરમાર સાહેબ અને એમના સ્ટાફ વતી અમે જ્યાં ગ્રામ પંચાયતે આજે મેડિકલ કેમ્પ યોજ્યો છે. એનું ખાસ કારણ એ છે કે જે સફાઈ કામદારો છે ચોમાસાની અંદર જે કહેવાય કે જે ગંદકી અને સફાઈ બધી કરતા હોય છે અને એની કોઈ પણ કંઈ તકલીફ હોય તો ચોમાસાની રોગ દરમિયાન આપણે છે એની તકલીફ આપણે જાણવા મળતી હોય છે. અને સફાઈ કામદારો છે એ આપણા એક કહેવાય કે સફાઈના આપણા કર્મચારી કહેવાય. અને સફાઈ કામદારો છે એ આપણા કહેવાય ને કે રોગ નાબૂદ કરવામાં એનો એક મહત્ત્વનો ફાળો હોય છે. એટલે સફાઈ કામદારોનું દર વર્ષે અમે હેલ્થ ચેકઅપ ઓલરેડી કરીએ જ છીએ અને જે કોઈને કાંઈ સારવાર આપવાની હોય એની અમે સારવાર આપીએ છીએ. અને સારવાર દરમિયાન એને આગળની કાંઈ સારવારની જરૂરિયાત પડે તો અમે મેંદરડા સિવિલ હોસ્પિટલ લેવલે તેમજ એથી વધારે કાંઈ સારવારની જરૂર પડે તો અમે જૂનાગઢ લેવલે અને અમે રિફર કરીએ છીએ.